નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારી જે જમીન છે એ જમીનમાં મારા કોઈ જ વારસદાર નથી, તો એ મારે જમીન મારા કાકાના, ફોઈના કે દાદાના દીકરા દીકરીઓને પણ આપવી નથી, તો શું હું અન્ય વ્યક્તિને એ જમીન આપી શકું અને કેવી રીતે આપી શકું? તો ચલો દર્શક મિત્રો, આ પ્રશ્નનો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ જો મિલકત ધરાવે છે તો એ મિલકતના માલિક તરીકે તેમને સંપૂર્ણ અધિકાર હોય છે કે જે મિલકતના પોતે માલિક છે એ એમનું વારસદાર કોઈ ન હોય તેવા સંજોગો દરમિયાન એ કોને એ જે મિલકત છે આપવા ઈચ્છે છે. પરંતુ દર્શક મિત્રો, માત્ર તમે માલિકી હક ધરાવો છો અને તમે માલિકી હકના આધારે કોઈ પણ વ્યક્તિને તમારી મિલકત જેમને આપવા ઈચ્છો તેમને આપી દો, એવું મિલકતના આધારે નક્કી ન થાય. તમારી જે જમીન છે એ જમીન એ કયા પ્રકારની છે, એ તમારી જે મિલકત ગણાય એ મિલકત શું વડીલોપાર્જિત છે કે સ્વપાર્જિત છે, એના ઉપર પણ નિર્ભરતા રહે છે. બીજી વાત એ છે કે અહીંયા જે મિત્રનો પ્રશ્ન છે કે મારી જમીન છે એ મારે જમીન મારા ફોઈના દીકરા દીકરીઓને કે દાદાના કાકાના દીકરા દીકરીઓને પણ નથી આપવી, પરંતુ જે જમીન છે જમીન જો એ વડીલોપાર્જિત હોય અને અંદર તમારા ફોઈનું નામ હોય કે તમારા કાકાનું નામ હોય તો એ હયાત હોય કે ન હોય પણ એમના દીકરા દીકરીઓનો પણ તેની અંદર અધિકાર રહે છે. તો આવા સંજોગો દરમિયાન જો એ વડીલોપાર્જિત મિલકત હોય તો એમાં માત્ર તમારા એકલાનો અધિકાર રહેતો નથી, તેની અંદર તમારા કાકા કે ફોઈના જે નામ છે એ લોકોનો પણ એટલો જ અધિકાર રહે છે. પરંતુ માત્ર તમારા હિસ્સા પૂરતી જે જમીન છે એ જમીનની તમે કોઈ પણ વ્યક્તિને વેચણી કરો કે વેચી નાખો, ગમે તે એ તમારા હિસ્સા પૂરતું તમે કરી શકો છો. પરંતુ અહીંયા બીજી બાબત એ પણ છે કે તમારે કોઈ જ વારસદાર નથી, તો વારસદાર નથી અને જો એ તમારી જે જમીન છે એ તમારી રીતે તમે એને ખરીદેલી છે, એટલે કે સ્વપાર્જિત કહેવાય કે જ્યારે પોતાની રીતે કોઈ પણ મિલકતને ખરીદી કરી હોય તો એ વડીલોપાર્જિત મિલકત ન ગણાય ને સ્વપાર્જિત મિલકત ગણાય. અને આવા સંજોગો દરમિયાન તમે ગમે એ વ્યક્તિને એ જમીન આપી શકો છો. હવે જો વડીલોપાર્જિત એ જમીન ન હોય અને તમારો કોઈ વારસદાર ન હોય તો તેવા સંજોગો દરમિયાન તમે કોઈ પણ વ્યક્તિને તમારી એ જે જમીન છે એને એઝ અ ગિફ્ટ ડીડ એટલે કે ભેટ રૂપે પણ તમે કોઈ પણ વ્યક્તિને એ જમીન આપી શકો છો. બીજી વાત છે કે એ જમીન જે છે એ જમીન તમારી પોતાના હિસ્સા પૂરતી જ હોય અને એ જમીન તમે કોઈ પણને આપવા ઈચ્છતા હો અને એ જમીન જો વડીલોપાર્જિત હોય તો તેવા સંજોગો દરમિયાન પણ તમે કોઈ પણ વ્યક્તિને એ જમીન આપી શકો છો. તો બીજી પદ્ધતિ એ છે કે તમે વિલ દ્વારા, વસિયત દ્વારા પણ તમે એ જમીન કોઈ પણ વ્યક્તિને આપી શકો છો. એટલે પહેલી છે ગિફ્ટ ડીડ દ્વારા એટલે કે ભેટ દ્વારા આપી શકો છો, બીજું છે તમે વિલ દ્વારા આપી શકો છો. અને એ બે જે પદ્ધતિ છે તેના દ્વારા તમે કોઈ પણ તમારા પારિવારિક જે સભ્યો છે તે સિવાયની વ્યક્તિઓને આપી શકો છો. વિલ દ્વારા તો દર્શક મિત્રો આ બંને પદ્ધતિની અંદર તમે એવું નથી કે જે પારિવારિક સભ્યો છે તેમને ન આપી શકો, એમને પણ તમે આપી શકો, પણ અહીંયા વાત એ છે કે તમારા કોઈ પણ ફોઈના દીકરાઓ કે કાકાના દીકરાઓ કે દાદાના દીકરાઓને આપવું જ નથી તમારે. તો આવા સંજોગો દરમિયાન તમે ગિફ્ટ તરીકે અને વિલ દ્વારા પણ તમે અન્ય વ્યક્તિને તમારી જે જમીન છે એ આપી શકો છો. એટલે એવું નથી કે કોઈ પણ જમીનને તમારું વારસદાર ન હોય તો તમારા પારિવારિક સભ્યોને જ આપવું પડે, એની અંદર તમે કોઈ પણ વ્યક્તિને આપી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.